संजय गायकवाड़ द्वारा कैंटीन स्टाफ पर हुमला मामले डेप्यूटी सीएम शिंदेનું નિવેદન। સંજય ગાયકવાડ દ્વારા કેન્ટીન સ્ટાફ પર હુમલા મામલે ડેપ્યુટી સીએમ શિંદેનું નિવેદન। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા કેન્ટીનના સ્ટાફ પર થયેલા હુમલા અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે કેન્ટીન સ્ટાફે ઉલટી કરી, જેને કારણે સંજય ગાયકવાડ ગુસ્સે થયા અને તેમણે આપી પ્રતિક્રિયા। જોકે હું હિંસાનું સમર્થન કરતો નથી। જો કોઈ સમસ્યા હોય તો કાયદેસર પગલાં લેવા આપણને અધિકાર છે, પરંતુ કોઈને મારવું યોગ્ય નથી। આ ઘટના બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે। વિપક્ષે શિવસેના ધારાસભ્યની આ હરકતની નિંદા કરી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈ ભારે ચર્ચા થઈ રહી છે અને લોકો જાહેરપણે નેતાઓના વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે। ઘણા નાગરિકોએ કહ્યું કે જનપ્રતિનિધિઓએ કાયદાની મર્યાદા જાળવી રાખવી જોઈએ। એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું, કોઈ પણ પ્રકારની હિંસા યોગ્ય નથી અને કાયદો બધાને સમાન છે। તેમણે ઉમેર્યું કે જો કોઈને કોઈ સમસ્યા હોય તો યોગ્ય ફોરમ પર જઈ ફરિયાદ કરવી જોઈએ, નહીં કે વ્યક્તિગત ગુસ્સામાં આવીને હિંસક બનવું। તેમણે કહ્યું, સરકાર આ મામલે યોગ્ય તપાસ કરશે ને જરૂરી હોય તો કડક પગલાં પણ લેવામાં આવશે। આ ઘટનાને લઈ કેન્ટીન સ્ટાફ દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। સરકાર અને પ્રશાસન બંનેએ આશ્વાસન આપ્યું છે કે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવશે અને કોઈને પણ કાયદાથી ઉપર માનવામાં નહીં આવે। तक्रार केली नाही तर त्याला स्वतःच त्याचा अनुभव आला आणि जेवल्यानंतर त्यांना जेवताना त्याला वांती आली, उलटी हो गया वोमिट, तो वॉमिटिंग हो गया और इसलिए उन्होंने गुस्से में आकर वो मारपीट की। उसका मैं समर्थन नहीं करूँगा और हम लोक प्रतिनिधि है, विधायक है, तो हमारी जिम्मेदारी है कानूनी कार्रवाई के लिए हमारे पास अधिकार है। तो अगर डिसीजन गलत होता है तो उसके ऊपर कानूनी कार्रवाई हो सकती है, लेकिन मारपीट करना ये उचित नहीं।